રહીશોમાં સોસાયટીમાંથી બિલ્ડરે ગેરકાયદે રસ્તો કાઢતા સોસાયટીના રહીશોએ એકત્ર થઈને વિરોધ દર્શાવ્યો હતો। પાલનપુરની ગિરનાર સોસાયટીમાં આવેલો રસ્તો સોસાયટીના રહીશો પૂરતો હોવા છતાં બાજુમાં બનતી નવી સોસાયટી હેરિટેજ ગ્રીનના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર અને બળજબરીપૂર્વક ત્યાંથી રસ્તો બનાવી ગેટ નાખી દીધો હતો, જેને પગલે રહીશોએ એકત્ર થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો। ગેરકાયદેસર ગેટના કારણે સાધનોની અવરજવર વધી હતી તેમજ માલ સામાનના ભારે વાહનોની અવરજવર પણ વધી હતી તેમજ માલ સામાનના ભારે વાહનોના અવરજવરના કારણે સોસાયટીના રહીશો હેરાનગતિનો ભોગ બનેલ છે, જેના કારણે રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। રહીશોએ ભેગા મળીને વારંવાર બિલ્ડરને રજૂઆત કરી હોવા છતાં પણ રહીશોની વાત ધ્યાન પર ન લેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। બિલ્ડર છે એને કોઈ સર્વે અહીંયા છે નહીં, સર્વે નંબર અલગ છે તો બી છતાં એ લોકો અહીંયા જોપો નાખ્યો છે અને અહીંયાના રહીશોને અવર જવર વધારે થઈ ગઈ છે એટલે નાના છોકરા રમતા હોય એમને પ્રોબ્લેમ થાય, એટલે મોટી ગાડી અવર જવર કરે બધું કરે એટલે આ લોકોનો પ્લોટ લીધેલો છે પણ અહીંયા એમની નહીં બોલાતું હોય, સર્વે નંબર અલગ છે એમનો તો અહીંયા કાયદેસર જોપો હોય જ ના શકે। એમનો જોપો અલગ છે, કાયદેસર એમને અલગ આપેલો છે તો બી એમને અહીંયા જોપો નાખ્યો છે બળજબરીથી ને આ છોકરાઓ રમતા હોય, મોટી મોટા સાધન જાય છે, અવર જવર થાય તો બધાને પ્રોબ્લેમ થાય। મારું નામ રંજનબેન રમેશભાઈ પ્રજાપતિ। મારું નામ મેહુલ પાલા છે। અમે ગિરનાર સોસાયટીના રહીશો છીએ અને આ સર્વે નંબર અલગ હોવા છતાં હેરિટેજ ગ્રીન સોસાયટીના બિલ્ડરો બળજબરીપૂર્વક અમારી ગિરનાર સોસાયટીમાંથી રસ્તો પાડી દીધેલ છે, બરાબર। એમના ભારે વાહનો વારે ઘડીએ અવરજવર કરે છે, નાના બાળકો રમતા હોય, વારંવાર કહેવા છતાં બિલ્ડરો બળજબરીપૂર્વક અમારા ઉપર ધાક ધમકી કરે છે અને તમારે જે કરવું હોય એ કરી દો એવી ખોટી ધમકીઓ આપે છે।